તો હું અત્યારનો બ્લોગ રાતે 12:10 ચાલુ કરું છું, કેમ કે કાલે સન્ડે છે એટલે કાલે આખો દિવસ ભાગ દોડી હશે, કાં તો હું બહાર હઈશ. તો 12:10 થઈ છે અને હું અત્યારે રાત્રે નયો છું, કેમ કે મારા શોપનું કામ ચાલુ છે. તમે જોયા હશે બ્લોગમાં. તો ત્યાં હું ઊભો હતો તો બધું દર ઉડ્યો છે, એટલે હું નવો છું. હવે હું તમને કપડાં પહેરીને મળું, કેમ કે બહુ પાણી આવે છે ને માથું ધોવું છે, એટલે હેર સુકાવવા પણ પડશે. ને હા, હું મંડે આણંદ જતો રહીશ, એટલે તમને 15 દિવસ સારા બ્લોગ્સ જોવા મળશે એવું હું ઈચ્છું છું. પછી તો નવરાત્રિ છે એટલે 5-6 દિવસ તો મળશે જ કમ્પ્લીટ. ને પછી દશેરાનો પણ સારો બ્લોગ મળશે, જો ઇફ હું દશેરા જોવા જઈશ તો. પણ કંઈ નહીં, જોતા રહેજો બ્લોગ આખો, ને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને 5-10 મિનિટમાં તો તમે જે અમુક બ્લોગમાં જે જોયા હતા કે મારી જોડે 8-10 જેવા જે ગૂગલ્સ છે, તો એમાંથી અડધા તો પેક થઈ ગયા છે. પણ આના માટે આવા કેસો શોધવાના છે, એટલે હું નીચે જઉં છું હમણાં. અને જોઈએ છે, જો અહીંયાથી મળી રહેતા હોય કેસ તો ફરી મારે નીચે નથી જવું, બાકી તો જવું પડશે. નહીં જવું તો પડવાનું જ છે, કેમ કે કેસ જ નથી કંઈ. એટલે હું તમને નીચે મળું, કાં તો પછી કેસ લઈને આવીને તો મારા દાદા એટલે છે નીચે, તો તમને બતાવું રાત્રે એના સીન કેવા હોય. હવે માઇક કાઢ્યું છે આજે, કેમ કે અંધારા બહુ રાત પડી છે એટલે બહાર ક્યાં છે. તો હમણાં જસ્ટ મેં ફૂડ ડીશ ખાધી છે અને હવે પાછો ગોતવા આવ્યો છું નીચે ખાવાનું. તો બતાવું તમને મારા ફ્રીજમાં શું હશે રાત્રે આટલી મોડી રાત્રે. કંઈ નહીં, થમ્સઅપ છે, થમ્સઅપ જો થમ્સઅપ. હવે તો એ છે, હું પહેલાં મારું પૂરું શોધી લઉં પછી તમને મળું. તો બોક્સ તો મળ્યું નહીં, પણ પેકેટ મળી જશે અત્યારે ખાવા માટે, એટલે મારે અત્યારનો કોટો પતી જાય. તો પેકેટમાં શું હશે તમને બતાવું. અત્યારે તો કંઈ નહીં, વિંગ્સ હશે. સવારે એક ખાઈ ગયો, હવે અત્યારે એક ખાઈ જઈશ. એટલે વિંગ્સ પૂરી મારા પપ્પા લાવ્યા હતા એમના માટે, અને ઝાપટી ગયો રાતે. તો એક વસ્તુ લઈ જઈશું અને બીજું કશું જોઈશું. બીજું છે ખાવાનું હોય તો બીજું લઈ જઈશ, કે કંઈ નહીં, આટલામાં પેટ ભરી લઈશું આપણે આખું. માઇક મસ્ત. અને મારી બેન જોતું જે કોમેન્ટ કરું છું ને બ્લોગ્સની નીચે કે માઇકને લે જોઈ લે, તારું માઇક જોવા મળ્યું તને? જોઈ લે માઇક તારું. હવે જોઈએ છે કશું છે નહીં, પણ હવે જોઈએ. હવે હું તમને સીધો ઉપર જઈને મળું, કેમ કે રસ્તામાં પપ્પાનો વાર થશે એકવાર, એટલે આ પપ્પાને ખબર ના પડે એવી રીતે લઈ જવાનું છે, કે તમને સીધો ઉપર જ મળું. તો અત્યારે ટાઈમ થયો છે રાતના 12:30 અને ખાવાનું આવી ગયું છે સેફલી મારી રૂમમાં. હવે થોડુંક ભણીશું, કેમ કે હું 1 વીક લગીને ગયો નહીં હું સ્કૂલે, કેમ કે બીમાર હતો અને હેવી ફીવર હતું ને બધું હતું, એટલે 1 વીકનો લાંબો ગેપ પડી ગયો છે સ્ટડીઝમાં. તો હવે એ સ્ટડીઝ પૂરું કરું અને હું આજે કેસ લાવવાના હતા
એક કેસ લીધા વગર આવ્યો છું, કેમ કે મળ્યા જ નહીં કે તો કાલ સવારે સીધું મળશે. ને હું આ બ્લોગ કાલે પણ કન્ટિન્યુ જ કરવાનો છું. તો તમને બતાવીશ કે આજે લાસ્ટના 5 નમૂનાઓ બહાર પડી રહ્યા છે એ એમને હું કંઈ મૂકીશ ને કંઈ નહીં. તો જોજો બ્લોગ. ને તમારે જો જોવા હોય તો કોમેન્ટ કરજો. મારા ચશ્મા, મારા સ્પેક્સ ને મારા ગોગલ્સ આખા બધા જ તો હું એનો એક સેપરેટ બ્લોગ સેપરેટ વિડીયો બનાવી દઈશ. તો કંઈ નહીં, હવે ભણું, થોડું ખાઈએ ડ્રિંક્સ ને બધું, તો તમને ખાઈને મળું ને ભણીને પણ મળું રાત્રે જ. હવે સીધો હું 1:30 કે 2 વાગે ઊભો થઈ શકે સીધો, તો ડાયરેક્ટ 2 વાગે મળું તમને. તો અત્યારે 1:21 થઈ છે રાતની, અને હું હાથ ધોવા ગયો ને તો બોલ બંધ થતો હતો. બોલ કરવાની ઈચ્છા આવે. હવે જોઈએ, હવે આપણે એમ તો પાછા તો જવાનું નથી. તો હવે આપણે જઈશું ખાઈને કશું. તમે જો અહીંયા બેઠા બેઠા ને હું મારું માઇક બેઠું બસ. તો હવે હું કાઢીશ થમ્સઅપ ને તમને બતાવું રાતના 1:21 થઈ છે અને થમ્સઅપ પણ પડાય છે. આટલી પીવાની બહુ નહીં પીવાની, ને તો બહુ પડી પોતે પીધી છે રાત્રે. પણ છે ને હું મારા પપ્પા રાતના ચોર બનાવીએ, કેમ કે અમે જે બધા ઘરમાં કાંડો થતા હોય ને એ બધા રાતે થાય, બધું પતી જાય ને એવું બધું થાય. એટલે રાતે હું પપ્પા જાગતા હોઈએ ને આમ તો હું પપ્પા ને મારી બેન હતા, પણ મારી બેન ગઈ એટલે હવે રહ્યા હું પપ્પા જ. એટલે નામ જે આવે અમારા બે પણ આવે, પણ હવે નહીં આવે નામ. ને કસરતનું નળ ચાલુ છે તો હા તો કંઈ હતા ને, હા તો ચોર. તો અમારા ઘરના અમે 2 ચોર છે જે રાતે બધું ગાયબ થતું હોય, ખાવાનું બધું એ હું હોઉં કાં તો મારા પપ્પા હોય. ને હવે તો હું પણ 15 દિવસ માટે આણંદ જઉં છું, એટલે હું પણ નહીં, એટલે મારા પપ્પા પર બધું હવે આવશે. ને ચલો હું મારી કોક પતાવી દઉં. રાતે 1:30 વાગ્યાની કોક મારી હું હવે પતાવીને તમને મળું. તો આવી બધી એવી નાની નાની એક્ટિવિટીઝ ઘરમાં થવી જોઈએ, કે લાગે કે ઘરમાં છો તમે એમ, ઘરમાં થવી જોઈએ. એ અમારા અલાર્મ સ્વિચ બધું જ છે અમારી જોડે, એટલે પાણી બહાર નહીં જાય. બોલ ઉપર હશે તો મને ખબર પડી જશે, બોલશે આપકી ટંકી ભર ગઈ હે, એટલે બંધ કરીને પછી હું જતો રહીશ. ને કંઈ નહીં, તમને હવે હું ઉપર જ મળું હવે સીધો, કેમ કે આજે હું બ્લોગ બનાવવાનું બહુ છે નહીં. એટલે તો હવે મસ્ત ઉપર આવી ગયું છું મારા રૂમમાં પાછો. બધું પીન ખાઈ લીધું છે બધું જ કમ્પ્લીટ. અને ત્યારે 1:30 એટલે 1:40 થયું છે.
પછી તમને મળી પછી હું સુઈ જઈશ એટલે તો પહેલા વાળો તમે જે જોયો તો એ જોયા પછી તમને આવું બતાવું એકવાર જોઈએ 1 2 3 એકદમ સાફ થઈ ગયું બધું જ ને આ હું ગૂગલ સર્ચ પર જોડે છે તો અને માઇક થોડું હાથમાં લઈ કેમ કે અહીંયા મને નહીં ગમતું અહીંયા થોડું અનકમ્ફર્ટેબલ જેવું લાગે છે એટલે હું નથી પહેરતો ને એમ પણ હવે આને પાછું જવાનો ટાઈમ આવી ગયો એટલે હવે જશે અંદર ને હું પણ જઈશ હવે તો તમને સીધો હવે સવારે મળું તો મારી ગુડ મોર્નિંગ તો 12 વાગ્યાની થઈ ગઈ પણ અને બ્લોગ નહોતો બનાવ્યો હવે અત્યારે વાગ્યા છે 1 હું ખાઈ લીધું બધું જ કરી એ ફરી પાછું આવી કીધું બહુ આગળ પડી ગયો હવે મને ઊંઘ ચડે છે ધીમે ધીમે ઊંઘ આવે છે તો હવે જોઉં છું સુઈ જઈશ કાં તો પછી એ પડી જઈશ પણ ખબર નહીં આજે બહુ જ આળસ આવે છે અને મારે બેગ પણ પેક કરવાની છે 15 દિવસ માટે તો એ બેગ હું હમણાં 1-2 કલાક આરામ કરીને પછી કરીશ ને આજે પપ્પા લોકો જાય છે આનંદ એટલે એમની જોડે મોકલાઈ દઉં એટલે કાલ મારે એક્ટિવા પર લઈ ના જવી પડે એથી તો કંઈ નહીં હવે હું અડધો કલાક જેવું કરી લઉં ગઈ બીજું જઈશ અને નાવાનું બી બાકી છે મારે એટલે સન્ડે એટલે બધા રજા છે આજે નાવાનું કશું જ નહીં તમને મારું હવે તો સાંજના 3 થઈ ગયા છે હું ઉઠી ગયો છું હવે અને હવે હું નાવા જઈશ 3 વાગે ને પછી બહાર ફરવા તો નહીં જાઉં કેમ કે બહુ તાપ છે તો મારી બેગ પેક થઈને મેં મમ્મીને મોકલી દીધી મમ્મી અને હવે જો તાપ જો બહાર હાય 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 મળી જાય એવું તો તાપ છે ને એમાં મને નોટિસ આપી ખબર મમ્મીએ કે આદુનું પોટલું હા આદુનું પોટલું મારા બહાર તાપમાં મૂકવાનું છે તો મૂકી દઉં છું હવે તાપમાં બહાર આ બાજુ મૂકી દઈશ હવે અને એ જોઈને પ્રોપર શાબાશ ડન હવે પડી ચૂકાશે અને હું હવે અંદર જતો રહીશ કેમ કે તાપ બહુ છે બહાર તાપ તો જુઓ પર ઉનાળા જેવો તાપ છે હવે અંદર ને આ બંધ હવે હું નાવા જઈશ પછી તમને મળવું હવે સીધો હાથમાં ચા લઈને હવે ચા બધું પી લીધું છે હવે મારે થોડું કામનું થોડું પેકિંગ છે એટલે એ કરીશ 1-2 એક્સ્ટ્રા નોટબુક નવી લઈ જઈશ કેમ કે 2 વીક રહેવાનું છે એટલે સ્કૂલમાં સ્ટડીઝ ને એકદમ બધું સાથે હશે બી તો એના માટે હું અહીંથી બુક્સ લઈ જઈશ 2-3 અને પછી મારે આ 3 છે એટલે 3 બુક્સ એક્સ્ટ્રા લઈ જાઉં છું હું બધી ખોટી હશે પાછી આવશે બાકી યુઝ થઈ જશે અને એક
મારી ફાઇલ ને બધું જ રેડી કરવાનું છે. ગૂગલ્સને જોતા પહેલાં સેટ કરી જવાના છે એમની જગ્યાએ. પછી અમારો કોમ્બેક જશે મારું અને આમાંથી કોકે ગૂગલ્સ મારા જોડે જશે કેમ કે મારે રોજ પહેરવા જોઈશે ત્યાં એટલે એ. અને પછી એક આ મારું માઇક કદાચ કશું કરવું હોય તો ત્યાં માઇક તો જશે જ. માઇકનું કવર ને બધું જ આવી ગયું. હવે શું રહ્યું, મારી સનસ્ક્રીનમાં બેન લઈ ગઈ છે એટલે એ મારી બેન જોડે સેનિટાઈઝરની જરૂર નથી હવે. તો હવે રહ્યું કશું નહીં, બધું જ આવી ગયું. ને મારી કોલેજની 1-2 ફાઇલ ને બધું એ તો બધું મારા બેગમાં જ છે એટલે એ બી બધું આવી ગયું. કાલે હું એવી રીતે સેટ કરી દઉં છું અત્યારે કે કાલે મારે સવારે ખાલી બેગ લઈને ખાલી નીકળવાનું જ રહે એમ, બીજી કશી ઝંઝટ ના રહે પછી રાત્રે. અને હા જો ફાઇલ પેપર લઈ ગયા એટલે એ યાદ આવી ગયા તો એ મૂકી દેવાના. ને પેન બધું જ છે મારી જોડે, એક્સ્ટ્રા પેન છે 2 એટલે એ ફાઇલ પેપર આવી ગયા. હવે કંઈ નહીં, હવે રાત્રે બસ ખાઈ પહેલું સિઝન કાલ સવારે વહેલું નીકળી જવાનું કોલેજ જવા. અને પછી કોલેજ પતાવીને 1 વાગ્યા જેવું નીકળી જઈશ. 1 વાગ્યા પછી લેક્ચર નથી એટલે 1 વાગ્યા પછી નીકળી જઈશ અને બધું સેટઅપ કરી ફરી કાલથી 1 વીક પછી મારે કોલેજ જઈશ. મળીશ બધાને, મારા ફ્રેન્ડ સર્કલને બધાને મળીશ. એટલે કાલથી પાછી ચાલુ કોલેજ, લેફ્ટ રાઈટ બધું જ. કંઈ નહીં, હું 100% ટ્રાય કરીશ કે એક્ઝામમાં પણ બનાવું વ્લોગ મૂવી. તો કંઈ નહીં, જોતા આખો વ્લોગ બધું મૂકીને બધું સાફ કરીને મળ્યું. તો આ 3 જોડી બહાર આ નમૂના બહાર રહી ગયા 3 ચશ્મા, બાકી બધા જો આખોથી મસ્ત બધા પડી જાય છે. હવે આ ફોનના કેસ સુધી અને હું આને પણ મૂકી દઈશ. અને આમાંથી આ એક હું લઈ જવાનો છું જે હું પહેરીને આ 2 તો અહીંયા જ રહેશે. આનું કેસ તો મારે પડ્યું છે એ પણ નીચે લેવા જવાનું છે એટલે કંટાળો આવે છે. ને આનું શોધવાનું છે એટલે 2 કેસ શોધવાના છે. એમાંથી એક તો પડ્યું જ છે સેફ જગ્યાએ મારી જોડે એટલે એ શોધી લઉં. ને બીજું બધું બી કામ છે થોડું બહારનું એ બી પતાવતું આવું. ને પછી મારે ભણવા પણ બેસવાનું છે એટલે એ બી પતાવવું પડશે. તો તમને હું મળું છું સાંજે જ કેમ કે બહુ બધા કામ લઈને બહાર જવાનું છે એટલે હું બ્લોગ બનાવવાનું પોસિબલ નહીં થાય. અને હું 99% હું તો નથી જ થાય પોસિબલ, પણ કદાચ પોસિબલ થશે તો હું કરીશ બી ખરો, પણ નહીં થાય. તો અત્યારે થયા છે સાંજના 6:45. બધું જ કામ પતાવીને હું મારા આવી ગયો અને બહારનું ભેગા તમને બતાવતો જોઈ લો. સારું છે અને મારે તમારી એક નાની વાત કરી હતી કે તમે લોકો તમારા ફ્યુચર પર ધ્યાન આપજો. કોઈ પણ છોકરી કે નવો ફેરવા ના પડશો કેમ કે એ તમારું એક ટાઈમ પણ બરબાદ કરશે તમારું અને બધું જ તમારું
જેવી શેડ્યુલ હશે એ આખું તમારું ડિસ્ટર્બ કરી નાખશે. અને આવું હું એક એક્સપિરિયન્સથી રહું છું, મારું થયું છે. તો બહુ ખરાબ રીતે તમને છોડી જશે. તમારા ખરાબ ટાઈમ પર નહીં ખોઈએ, તમે એના ખરાબ ટાઈમ પર તમે હશો, પણ તમારા ખરાબ ટાઈમ પર એ નહીં હોય. અને બીજું કે કેવી કઝિન્સ છે. હા, મને ક્વેશ્ચન છે કે જે તમારા બધાના કઝિન્સ તો હશે જ, તો તમે મેન્ટલ સપોર્ટ માટે એની જોડે હક કરો કે શું કરો તમે મેન્ટલ સપોર્ટ? જો કે તમને લોકોને પહેલી વાર એવું લાગતું હશે કે મેન્ટલ સપોર્ટ હશે એમ કશો, તમે એવું હોય છે કે નહીં હોતું એ તમે મને કહેજો છો કે હોય. અને ના હોય ને તો કોઈ બી કઝિન્સ જોડે તો કરતા જ નહીં એવું કશું તમે, કેમ કે આ વસ્તુ મેં સાંભળ્યા પછી તો મને બહુ જે થયું કે અમુક લોકો થઈને કઝિન્સ ભાઈ બહેનના નામ બગાડે છે. એટલે ના કરશો. જે બી કરતા હોય, મારું નામ કોઈનું કશું એવું નથી, પણ જે બી કરતા હોય ના કરશો. અને હા, મારું બધું પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બસ કાલ સવારે ખાલી મારે બેગ લઈ રનિંગમાં નીકળવાનું રહેશે. હું સવારે વહેલું નીકળીશ ખરો, કોલેજ જવાનું છે એટલે. અને પછી ત્યાંથી ડાયરેક્ટ મોર્નિંગ જતો રહીશ. એટલે 15 દિવસ પછી ત્યાં રહીશ, એક્ઝામની તૈયારી કરીશ, બધું કરીશ. તમને પણ બતાવીશ, તમારા માટે બ્લોગ્સ બનાવીશ, અપલોડ કરીશ. ને આજે તો બહુ કશું કોન્ટેન્ટ હતો નહીં, રાતનો થોડો કોન્ટેન્ટ ભેગો કરીને અત્યારે પણ અખંડ નયા વગરનો કાલ રાત્રે નયો તો 12 વાગે, તો હજુ અખંડ નયા વગરનો જરૂર છું. નવો નથી હું, અને કંઈ નહીં. હું નીચે જઈશ, ખાઈશ, તમને બતાવીશ શું છે ખાવાનું. પાણીપુરી બનાવી છે એટલે થોડુંક આમ ઝલક બતાવીશ, 2-3 સેકન્ડની. ને પછી હું ખાઈને પછી તમને સીધો રાત્રે મળીશ. કશું કામ કરતો મળીશ. અને કલર પર્પલ કલરનું થઈ ગયું છે આખું. અને એક તો આનું મેં તમને બતાવ્યું હતું કે તાપમાં મૂકેલું આદું એ લેવાનું છે અત્યારે, એટલે એ લઈને તમને મળું. પાણીપુરી અને ટીવી કરણ જોહર સાહેબજી જોડે ને પાણીપુરી એન્જોય કરીશ. હું ખાઈને તમને મળું ફરી. રાતના વાગ્યા છે 11. તો હવે કામ કરતું છે. હવે બેગ બી પેક થઈ ગઈ છે, ઘડિયાળ બી આવી ગયું છે, બધું થઈ ગયું છે. તો કંઈ નહીં, હવે મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય. અને કાલથી આરામ જઈશ એટલે આ રૂમને આખા ને મિસ કરીશ.